હાઇલાઇટ્સ હર ઘર તિરંગા અભિયાન હેઠળ કાર્યક્રમ 15 ઓગસ્ટ સુધી તિરંગા અભિયાન રહેશે ચાલુ। અમદાવાદમાં તિરંગા વિતરણ કરાયા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું કર્યું વિતરણ। વિજય 4 રસ્તા ખાતે યોજાયો કાર્યક્રમ। અમદાવાદના કલેક્ટરના હસ્તે પ્રારંભ। પોલીસ કમિશનર સહિત તમામ રહ્યા ઉપસ્થિત। તિરંગા વિતરણ કરી દેશ પ્રત્યેનો દર્શાવ્યો પ્રેમ। દેશભરના લોકો દેશ પ્રેમમાં રંગાશે। દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના વિજય 4 રસ્તા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર, ડીઆઈજી, ડીજી, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અમદાવાદના કલેક્ટરે પોતાના હસ્તે તિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો। છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતના શહેરોથી લઈને નાના ગામડાઓ તેમજ દરેક જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે। સમગ્ર દેશમાં 8 થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન શરૂ રહેશે અને 14,000થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે। 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત તથા 12 તારીખે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 13 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ભવ્યથી અતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈ દેશ પ્રત્યેને પોતાનો પ્રેમ દર્શાવશે। લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલું છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂણે ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં, મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય છે। આ વર્ષે બી 8મી થી 15મી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ, સૌ સમાજો, સૌ સ્કૂલો, સૌ વિભાગો, સૌ શહેરો, સૌ નગરો, 14,000થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે। સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે। આજે ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં, નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 5 વાગે બધા જ સીપીઝ, એસપીઝ, આઈજીઝ આ જ પ્રકારે અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે। તારીખ 10મીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 11મી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। 12મી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને 13મીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે। આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે।